લાગ્યું નહીં કે ડિલિવરી થઈ અને બાળક મારા ખોળામ છે. મારું નામ ઠાકોર દશરથજી રૂમાલજી, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. હવે રેફરન્સથી અંશ વુમન્સ હોસ્પિટલ આવ્યા હતા કિશોર સર જોડે. બતાવી હતું કે ભાઈ સગવડતા સારી છે, સંતાન બાબતે સંતાનની તમને ગેરંટી મળશે. પછી સાહેબને મળ્યા કિશોર સરને, પછી એમને કીધું એ રિપોર્ટો કઢાવવા પડશે. પછી અમે રિપોર્ટો કઢાયા એટલે સાહેબે એમને કીધું કે શરીરમાં મારા ઘેરથી કોઈ તકલીફ નથી, કે મારામાં તો કોઈ તકલીફો નથી, પણ થોડીક અંદર કોમ્પ્લિકેશન હતી શરીરમાં. એ રિપોર્ટો દ્વારા, દવાઓ દ્વારા સાહેબે દૂર કરી. અને છેલ્લા અમે 26 વર્ષથી ટ્રાય કરતા હતા. તો ઘણી જગ્યાએ અમે દવાખાના ફર્યા પણ કોઈ ફેર પડતો નતો. પછી અમે એમને કીધું એ પ્રમાણે અમે દવા ચાલુ કરી. દવા ચાલુ કરીને પછી પહેલી જ સાયકલે અમારો ફેર પડી ગયો. જો કોઈને સંતાન ના હોય તો તમે IVF કરાવી શકો અને અંશ વુમન્સનો સંપર્ક સાધો તો તમને એનું રિઝલ્ટ મળશે. 11 વાગે એડમિટ થયા અને 12 વાગે ડિલિવરી થઈ ગઈ. એટલે કોઈ જાતની તકલીફ એવું લાગ્યું નહીં કે ડિલિવરી થઈ અને બાળક મારા ખોળામ છે. મારા બેબી છે, બેબી 3 કિલોની હેલ્ધી છે, મારા ઘેરથી નહીં કોઈ તકલીફ નહીં. આ જીવનનું સુખ છે, આ મારી જીવનની મૂડી છે. આ મૂડી હવે મારા એને ઉછેરવાની છે અને એને સાચવવાની છે. એટલે હું તો અહીંના સ્ટાફનો, અહીંના ડોક્ટરનો બધાનો આભાર માનું છું.